નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું ફરી વખત હાર્દિક સ્વાગત છે. તો ગઈકાલના વ્યૂ મુજબ પરફેક્ટ માર્કેટ આવેલું છે આજે, અને સાવ દેશી અને શુદ્ધ ગુજરાતી ભાષામાં સમજાયા હતા કે જો આ કાદવની અંદર ફસાણા તો ડૂબવા સિવાયનો બીજો કોઈ ઉપાય રહેશે નહીં. અને આ વચ્ચેના ગાળામાં જો કોઈએ હાથ નાખ્યો હશે તો કંઈ થઈ શકે નહીં. બરાબર? કેમ કે ગઈકાલે આપણો ક્લીન વ્યૂ હતો કે 24,689ની નીચે આપણે બિયરીશ રહેશું. ક્યાં સુધી? તો કે 24,605 સુધી, અહીંયા સુધી. મને એક કેન્ડલનું ક્લોઝિંગ બતાવો 605ની નીચે. હવે બીજો એક પ્રશ્ન થતો હશે તમને કે લગભગ 2 વાગ્યાની આજુબાજુ મેં એક લેવલ શેર કર્યું હતું કે ભાઈ 24,619ની નીચે એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરી લે તો આપણે માની લેશું કે ભાઈ આને ઉપર કે નીચે જ આવવું છે. હવે 19ની નીચે આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું. બરાબર? માની શકાય? કોમેન્ટમાં જણાવજો. કેમ કે આ કેન્ડલ સાયકોલોજી મેં તમને સમજાવી છે. ધારી લ્યો કે અહીંયા 24,619નું લેવલ છે, આની ઉપર અહીંયાથી રિજેક્શન લઈ અને આ રીતે કેન્ડલ ક્લોઝ કરે ને તો માની શકાય કે ચલો અહીંયાથી સેલર છે, અને અહીં આવીને અહીંયા કેન્ડલ ક્લોઝ કરાવી છે તો આ રીટેસ્ટ ઉપર અહીંથી રિજેક્શન આવી શકે. અહીંયા શું થયું છે તો કે અગાઉની જે કેન્ડલ બની છે, કઈ આ ઇનડિસિઝન કેન્ડલ છે, એના પછી અહીંયાથી સેલર એક્ટિવ થયા છે. ક્યાં સુધી લઈ આવ્યા છે તો કે આપણા 605ના લેવલ સુધી, અને ત્યાંથી અહીંયા 50% અપ જઈને ક્લોઝ કર્યું છે. ક્યાં જઈને? 50% અપ જઈને ક્લોઝ કર્યું છે. તો આ સેલિંગ માની શકાય નહીં. અહીંયાથી સપોર્ટ લઈ લીધો. અહીંયા સમજાય છે? જે મિત્રોને સમજાય એને વંદન, બાકી આમાં કંઈ થઈ શકે નહીં. મોસ્ટ ઓફ આ રેન્જ આપી હતી સેફ ટ્રેડર માટે તો ગઈકાલે જ મેં, કે જ્યાં સુધી 24,605ની નીચે પ્રાઇઝ એક્શન વિથ પ્રાઇઝ એક્શન 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરે, રિટેસ્ટ કરે ને ફરી ન નીકળે ત્યાં સુધી આપણે ડાઉન સાઈડનું નહીં વિચારીએ. હા, બોટમથી બાયની ઓપોર્ચ્યુનિટી મળે તો ટ્રાય કરશું, અને ટોપ ઉપરથી સેલની ઓપોર્ચ્યુનિટી મળે તો અહીંયાથી કરશું. બરાબર? પણ વચ્ચે ક્યાંય ઘૂસશું નહીં. અને આવું માર્કેટ હોય તો ભાઈ એક સરસ મજાની આ મૂવમેન્ટ મળી ગઈ હોય ને તો શાંતિથી બેસાય, ઓવર ટ્રેડિંગ કરાય નહીં. બોટમથી ટ્રાય કરાય અથવા તો ટોપથી ટ્રાય કરાય, વચ્ચે ક્યાંય પણ કંઈ હાલતું હોય તો કંઈ કરી શકાય નહીં. બરાબર? આટલું ક્લિયર. હવે જો સૌથી પહેલાં આપણે કોલનો ચાર્ટ. કયો કોલનો ચાર્ટ? રાત્રે શેર કર્યો તો એ. બરાબર? રાત્રે જે શેર કર્યો તો આપણે કોલનો ચાર્ટ, એની અંદર એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું. ક્લોઝિંગ આવી અને સપોર્ટ એરિયા ઉપરથી અહીંયા બ્રેકડાઉન કરી દીધું. ધેટ્સ ઇટ. અહીંયા આપણો ખેલ પૂરો થઈ ગયો ભાઈ. કોલનો ખેલ અહીંયા કેવો થઈ જાય? પૂરો થઈ જાય. અહીંયા કોલ બને નહીં. બરાબર? આ મગજમાં ફિટ જ કરી લેવું, કેમ કે આની પાસે સપોર્ટે નથી કે બેઝ પણ નથી. હવે આ પ્રીમિયમ જ્યારે પણ આમ ઉપર જાય તો અહીંયાથી રિજેક્શન જ આવે. જ્યાં સુધી આ લેવલની ઉપર ન નીકળે ત્યાં સુધી માની શકાય નહીં. બરાબર? તો આની અંદર કશું હતું નહીં. બરાબર? ડીપથી કદાચ કોઈ મિત્રોએ સ્કેલ્પિંગ માટે અહીંથી સુરવીરતા હોય અને અહીંથી પકડ્યો હોય તો એક નાનો એવો ટાર્ગેટ છે, બાકી કશું છે નહીં. અને આવી સુરવીરતા મારા મત મુજબ દાખવવી ન જોઈએ. હવે જોઈ લો કે આપણે જે પ્રીમિયમ શેર કર્યું હતું લાઈવ માર્કેટમાં, બરાબર, એ પ્રીમિયમ પણ કદાચ છે. હવે આની અંદર લગભગ આ 2 કેન્ડલ બનતી હતી ત્યારે મેં આ લેવલ તમને શેર કર્યું હતું કે યા તો આને 58ની ઉપર જઈ શકાય
અને યા તો અહીં બોટમે સપોર્ટ લઈ તો જઈ શકાય. બરાબર. તો બોટમેથી આ 15 મિનિટની કેન્ડલનો ચાર્ટ છે. બોટમેથી એક વખત હાઈ પણ જઈ આવ્યું, પણ 58ને બ્રેક કરી શકું નહીં. અને શું બ્રેક કર્યું તો કે 33. મેં ક્લીન વસ્તુમાં તો ક્લીન ભાષામાં કીધું હતું કે પુટ વિશે આપણે પછી જ વિચારશું. ક્યાં સુધી તો કે 33ની નીચે આ પ્રીમિયમ જતું રહે તો આપણે પુટનું વિચારશું. બરાબર. પણ રેન્જ એટલી નાની હતી કે અહીંયા પુટનું પણ વિચારી શકાય નહીં. થોડુંક આ કોલનું પ્રીમિયમ આ એરિયામાં ગયું હોત તો પુટ તમને સપોર્ટ ઉપર મળત. બરાબર. પણ આટલા 60 થી 70 પોઈન્ટની અંદર માર્કેટ જ્યારે રમતું હોય ત્યારે કોઈ પોઝિશનલ ટ્રેડ પકડાવી શકાય નહીં. બરાબર. તો આ તો વાત થઈ કોલની. પુટમાં શું થયું છે? આજે સેન્સેક્સના પણ કોલ અને પુટના ફૂલ એનાલિસિસ વિડીયોમાં એડ કર્યા છે, એટલે થોડો વિડીયો લાંબો થશે. હવે આ પીનો ચાર્ટ હે ભાઈ. આ એક ટ્રેડ આપણે પરફેક્ટ મળ્યો છે, જે મિત્રો પાસે નોલેજ છે ને એના માટે. બરાબર. ક્લીન ભાષામાં મેં કીધું હતું કે ભાઈ આ ચેનલ કાલે કમ્પ્લીટ કરી શકે. બરાબર. જો આ ચેનલનો સપોર્ટ લઈ લેશે તો માર્કેટે મોર્નિંગમાં ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલે ક્યાં ક્લોઝ કરી દીધું છે તો કે 49ની ઉપર, તો કે આ આવી ગયું છે. હવે ધારી લ્યો અહીંયાથી તમારી એન્ટ્રી થાય 49 થી 77, ફર્સ્ટ ટાર્ગેટ ક્લિયર. પુલ બેક ઉપર જો તમે કોઈ મિત્રોએ એન્ટ્રી કરી હોય તો અહીંયાથી પણ એક સારામાં સારો જેકપોટ મુવમેન્ટ મળી છે. ધારી લ્યો કે અહીંયાથી કોઈ લેવાના રહી ગયા હોય, બરાબર, તો અહીંયાથી એક સારામાં સારો ટ્રેડ મળ્યો છે. અને એક બે મિત્રોના ફોન આવ્યા હતા, એને મેં કીધું હતું કે 56 થી બાય બની શકે આ પ્રીમિયમ. બરાબર. અને 56 થી 122. બરાબર. અને આ એક મુવમેન્ટ લઈ લીધી હોય ને તો આરામ કરાય પછી. બરાબર. ત્યાર પછી દરેક ડીપ ઉપર બાય આવ્યું છે. જો આ ઝોન ઉપરથી બાઇંગ આવ્યું છે. બરાબર. એટલે આ એરિયામાંથી અહીંયાથી એક વખત પુલબેક લીધા પછી અહીંયાથી ફરી એન્ટ્રી બનતી હતી. પણ આજે પુટના પ્રીમિયમની અંદર વીગ વધારે બનતી હતી ભાઈ. બરાબર. એટલે આ સ્ટેબલ મુવમેન્ટ હતી નહીં. બરાબર. એટલે આ આપી શકાય એવી નહીં ભાઈ. બરાબર. કેમ કે ડાઉન સાઈડ માટે બ્રેક નહોતું થાય એમ, અપસાઇડમાં એ બોક્સમાં જાય નહોતું. તો એક દિવસ શ્યોર મુવમેન્ટ ન હોય તો ટ્રેડ ના કરાય. આ એક સરસ મજાનો ટ્રેડ મળી જાય તો શાંતિથી સૂઈ જવાય. બરાબર. સેન્સેક્સના બે પ્રીમિયમ જોઈ લઈએ શું થાય. સેન્સેક્સમાં કોલની અંદર એક સરસ મજાની મુવમેન્ટ હતી, જે મિત્રો ડીપથી પકડી શક્યા હશે એના માટે. અહીંયાથી લગભગ 350 થી 500 મોર્નિંગમાં. બરાબર. પણ લઈ શકા હોય એના માટે. બાકી બીજી કોઈ ઓપોર્ચ્યુનિટી કોલમાં હતી નહીં. હવે જોઈ લ્યો સેન્સેક્સનું પુટનું પ્રીમિયમ. એમાં શું થયું છે તો ભાઈ આ પ્રીમિયમની અંદર અહીંયા બોટમથી આ બાઇંગ એરિયા જતો. બરાબર. અહીંયા સપોર્ટ લે છે, એનો મતલબ આ નિયર બાય જ છે. 126નું લેવલ છે તો એનું બફરિંગ 8-10 પોઈન્ટ ગણવાનું ભાઈ સેન્સેક્સમાં. બરાબર. તો એ જ એરિયામાંથી સપોર્ટ લીધો છે અને ટાર્ગેટ સુધી ગયું છે. ફરી એ પુલબેક માર્યો છે અને ફરી સેકન્ડ ટાર્ગેટ આપ્યો છે. તો આ બે ટ્રેડ હતા. બરાબર. જે મિત્રોને પુટની અંદર શ્યોર મુવમેન્ટ જોતી હતી ને તો એના માટે આ બે ટ્રેડ હતા. પછી આ એરિયામાંથી કન્ટિન્યુ બાઇંગ, આ એરિયાને તોડ્યો નથી માર્કેટે. બરાબર. આ એરિયામાંથી બાઇંગ, અહીંયાથી બાઇંગ, અહીંયાથી બાઇંગ, પણ આ બધા સ્કેલ્પિંગ મુવમેન્ટ હતી, કેમ કે ડાઉન સાઇડ માટે માર્કેટ બ્રેક થતું નહોતું. બરાબર. આ તો વાત થઈ આજની. આવતીકાલે શું થઈ શકે? તમને બધાને મનમાં એવું હશે કે સાહેબ કાલે સેન્સેક્સની એક્સપાયરી છે, કાલે આપણે કંઈક કરશું એમ. ઓ ભાઈ, સૌથી વધારે અનસ્ટેબલ મુવમેન્ટ હોય ને તો એ ટૂંકમાં સેન્સેક્સમાં હોય અથવા તો એક્સપાયરીવાળામાં હોય. કેમ કે એક્સપાયરીવાળું પ્રીમિયમ ક્યારે 5 રૂપિયાવાળું પ્રીમિયમ 50 જતું રહી અને ક્યારે 50વાળું પ્રીમિયમ ફરી પાછું 5 રૂપિયા આવી જાય. આની કોઈ ગેરંટી નથી. આની અંદર કોઈ સ્ટોપ લોસ મેન્ટેન રાખી શકો નહીં.
અને એમાં ખાસ કરીને જ્યારે રેન્જમાં હોય માર્કેટ, ત્યારે મારા મત મુજબ તમે સ્ટોપ લોસ મેન્ટેન ન કરી શકો. તો બને ત્યાં સુધી ટ્રેડિંગ કરવું હોય એક્સપાયરીવાળા ઇન્ડેક્સમાં તો નેક્સ્ટ એક્સપાયરીમાં કરી શકાય. બરાબર. આવતીકાલે સેન્સેક્સની એક્સપાયરી છે, સાચવીને કરજો. એનું પણ એનાલિસિસ આપીશ તમને. પણ માર્કેટ એવી જગ્યા ઉપર છે કે ત્યાંથી ડાઉન પણ બ્રેક નથી થતું અને અપ પણ નથી જતું. તો જો રેન્જમાં હોય તો બહુ સાહસ કરવો નહીં. હવે માર્કેટ કન્ટિન્યુ 3 દિવસથી એક જ એરિયામાં સપોર્ટ લે છે. સપોર્ટ 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 અને સપોર્ટ. અપસાઇડમાં શું કરે છે તો કે અહીંયાથી બ્રેક થયા પછી અહીંયા રેઝિસ્ટન્સ ફેસ કર્યો છે, ફરી અહીંયા કર્યો છે, ફરી અહીંયા કર્યો છે અને ફરી અહીંયા કર્યો છે. બરાબર. તો મારા મત મુજબ આ જે પેટર્ન છે એનો જે બ્રેકઆઉટ છે ને મોસ્ટ ઓફ અપસાઇડ થાય, બને ત્યાં સુધી ડાઉનસાઇડ થાય નહીં. તો ડાઉનમાં કદાચ કરે ને તો એ માનવું નહીં. બરાબર. માનવા માટેની કન્ડિશન છે કઈ તો કે 600ની નીચે જાય, એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝ કરે, બીજી 15 મિનિટની કેન્ડલ એની નીચે ક્લોઝ કરે અને ફરી પાછું આ લેવલને રિટેસ્ટ કરે ને તો અહીંયાથી આપણે શોર્ટ કરી દઈશું. બરાબર. ડાયરેક્ટ જાય તો જવા દો, 534 સુધી જતું રહે તો એ જવા દો. બરાબર. દિવસમાં આપણે 2 ટ્રેડ કરવા છે પણ શ્યોરિટીવાળા કરવા છે ભાઈ. બરાબર. ડાઉનસાઇડનો વ્યૂ ક્લિયર મારો. અપસાઇડ માટે માર્કેટ આ એરિયામાં ઓપન થાય અને આ ટ્રેન્ડ લાઇનને બ્રેક કરે, બ્રેક કરી એક કેન્ડલ ઉપર ક્લોઝ કરે, બીજી કેન્ડલ એના ઉપર ક્લોઝ કરે અને ફરી પાછું આ ટ્રેન્ડ લાઇન ઉપર રિટેસ્ટ કરે તો અહીંયાથી એન્ટ્રી બને. અને જો આ લેવલ ભૂલમાં પણ બ્રેક કરી દે ને 677 તો 720, 740, 780 લખી લેજો. અહીં વચ્ચે એક લેવલ ડ્રો કરી લેજો. 24,677 પછી 24,740, એના ઉપર જાય તો 24,780. હવે જોવાનું એ રહ્યું કે આ લેવલને માર્કેટ બ્રેક કરે છે કે અહીંયાથી રિજેક્શન લે છે. બરાબર. એ લાઈવ માર્કેટમાં અપડેટ કરી દઈશ. બરાબર. અહીંયા સુધી તો જઈ શકે. જો માર્કેટ આ ઝોનને તોડ્યું તો આ પણ તૂટી શકે, આ પણ તૂટી શકે ને અહીંયા સુધી જઈ શકે. બરાબર. આ અપસાઇડનો વ્યૂ ક્લિયર. આ રેન્જની અંદર જો નાગિન ડાન્સ કરે તો કાલે પણ દૂર રહેવું માર્કેટથી. બરાબર. આમાં આપણું ભલું થશે નહીં. આટલું ક્લિયર. બરાબર. સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો કોલનું પ્રીમિયમ એક શું થઈ શકે આમાં. હવે ભાઈ આની પાસે 89થી લઈ અને 95 સુધી એક ઝોન છે બાઇંગ એરિયાનું, ખાવા પીવાનું એટલું જ. બરાબર. જો આની ઉપર છે ત્યાં સુધી આપણે આ પ્રીમિયમમાં બુલિશ છે. આની નીચે તોડ્યા પછી નવા લોની તૈયારી રાખજો. બરાબર. આ મગજમાં ક્લિયર જ રાખવું. હવે આ પ્રીમિયમ જો 122ની ઉપર નીકળે, 122ની ઉપર નીકળે અને ફરી રિટ્રેસમેન્ટ મારે ક્યાં સુધી? આ ક્લોઝિંગ સુધી. ઉપર જ ઓપન થાય અને ક્લોઝિંગ સુધી આવે, અથવા તો અહીંથી ઉપર જાય અને ક્લોઝિંગ સુધી આવે તો એન્ટ્રી બની શકે અહીંથી. બરાબર. અને અહીંયાથી એન્ટ્રી કર્યા પછી જો 122ને બ્રેક કરી દઈને તો 168 અને એના ઉપર 222 આવી શકે. કોઈ મોટી વાત નથી. બરાબર. પણ ક્યાં 122ની ઉપર નીકળવું પડે આને તો, નહીતર નહીં. 89ની નીચે આપણે આને કાલે પણ હપ્તે ભૂલી જશું. બરાબર.
આટલું ક્લિયર. ગેપ અપની કન્ડિશનમાં આ એરિયામાં સપોર્ટ લેવા દેજો 122 યા તો 98. બરાબર, ઉતાવળ નહીં કરવાની ભાઈ. કહેશે કે હું અહીંયા સપોર્ટ લઉં છું. બરાબર, ચાર્ટને રીડ કરતા શીખો. કોઈ પણ કેન્ડલ આ રીતે આમ ઉપરથી માર્કેટ પડતું આવે છે ભાઈ, અહીંયા હોલ્ડ થાય છે એનો મતલબ કે આ રોકાણું છે. બીજી કેન્ડલ આના ઉપર ક્લોઝ થાય છે એનો મતલબ કે અહીંથી બાઉન્સ બેક કરે છે. થર્ડ કેન્ડલ રિટેસ્ટ મારે છે તો અહીંયાથી એન્ટ્રી બને ભાઈ, અને જે આ હાઈ છે ને ત્યાં સુધી જઈ શકે. પણ જ્યારે પ્રીમિયમ લોવર લો મારતું હોય ત્યારે આવા એક કન્ફર્મેશનથી નહીં, પણ અહીંયાથી એકવાર જવા દેવાનું, ફરી આવવા દેવાનું, ફરી પાછું અહીંયા સપોર્ટ લેવા દેવાનું, તો માનવાનું. તો આ પ્રીમિયમ લોવર લો મારે છે. તો સમજદાર કોઈ ઇશારા કાફી. બરાબર, આવું કાલ થઈ શકે. અહીંથી જો આમ થાય ને તો 122ની ઉપર 168, 222 આ બે લેવલ ધ્યાનમાં રાખજો. બરાબર, સ્ક્રીનશોટ માર લેજો. હવે પીવીનું પ્રીમિયમ હાલની પોઝિશનમાં બ્રેકડાઉન છે. હાલની પોઝિશનમાં પીવીનું પ્રીમિયમ મારા મત મુજબ બ્રેકડાઉન છે. જ્યાં સુધી મારું નોલેજ કામ કરે ત્યાં સુધી એક સપોર્ટ એને મળે તો કદાચ આ મળે. આ જે છે ને, પણ મને નથી લાગતું કે આને હોલ્ડ કરે. બરાબર, તો આપણે અહીંયા નજર રાખશું. ક્યાં? 70. અને અહીંયા પણ જો આ તૂટી જાય તો આપણે સીધી નજર રાખશું 38. ત્યાં સિવાય ક્યાંય આપણે નજર રાખવી નથી. અહીંયા સપોર્ટ લેતું દેખાય તો 70 અને 106. બરાબર, 2x આમાં પણ જોવા મળી શકે. એટલે કદાચ આમ પણ થઈ શકે. બરાબર, જોશું શું થાય. આ રીતે આમ કદાચ આવે ને કાલને કાલ, તો અહીંયાથી આમ પણ થઈ શકે. બરાબર, તો આ પેટર્ન નજરમાં રાખજો. આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય તો હિંમત કરી શકાય આમાં. બરાબર, તો એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી 38, સેકન્ડ 70. આ પ્રીમિયમની અંદર ડાયરેક્ટ અપસાઇડ માટે આપણે ત્યારે જ જાશું કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય. મતલબ રેઝિસ્ટન્સ ઉપર આપણે બાય તો જ કરશું કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય. ક્યાં? 120, 130, 140 ક્યાંય પણ. અને ત્યાંથી ડીપ આવે, આ લેવલનો સપોર્ટ લે અથવા તો આ ક્લોઝિંગનો સપોર્ટ લે, તો અહીંયા સપોર્ટ લઈ લેશે ભાઈ. યાદ રાખજો, જો અહીંયાથી આવ્યું ને તો આ સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. આ લેવલ 90. બરાબર, તો અહીંયાથી બાઉન્સ બેક કરી શકે. અને 106 ને બ્રેક કરી દે ને તો 134, 164 અને 206 આવી શકે. આમાં કોઈ મોટી વાત નથી, પણ સ્ટેપ બાય સ્ટેપ આ રીતે આમ જઈ શકે. બરાબર, આટલું ક્લિયર રાખજો. સ્ક્રીનશોટ માર લેજો. હવે જોઈ લ્યો સેન્સેક્સનું એક કોલનું પ્રીમિયમ અને એક નિફ્ટીનું, સોરી પુટનું. બરાબર, કે ભાઈ એમાં શું થઈ શકે. તો નિફ્ટીના બે પ્રીમિયમ છે. કદાચ કોઈ મિત્રોએ ધ્યાન ન પડ્યું હોય, કેમ કે ઘણા મિત્રોનું એવું કહેવાનું થાય છે કે ભાઈ સાહેબ કોલનું પ્રીમિયમ કયું હતું અને પુટનું કયું હતું. તો કોલનું પ્રીમિયમ છે 24,750 સી. બરાબર, અને પુટનું પ્રીમિયમ છે 24,600 પી. 24,600 પી. બરાબર, તો એમાં શું છે, ઘણા સિનિયર સિટીઝન છે જેને નથી આ ફિગર વંચાતો, તો એના માટે ફરી 1 મિનિટનો ટાઈમ આપણે બગાડ્યો છે. બરાબર, હવે સેન્સેક્સ જોઈ લો કે ભાઈ સેન્સેક્સનું પ્રીમિયમ ક્યું છે. તો ભાઈ 80,300 સી. શું થઈ શકે આમાં? તો
તો ભાઈ આની પાસે માત્ર ખાવા પીવાનો એક બેઝને સપોર્ટ છે 210, બરાબર. જો મોર્નિંગમાં 210થી લઈને 261 સુધીમાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય આ એરિયામાં તો એન્ટ્રી કરી શકાય, બરાબર. અને ફર્સ્ટ ટાર્ગેટ 384, બરાબર. આ ફર્સ્ટ કન્ડિશન. ધારી લ્યો કે ગેપ અપ ઓપન થયું આ પ્રીમિયમ, તો આ ક્લોઝિંગ એરિયામાંથી ક્યાંયથી બાઉન્સ બેક કરતું દેખાય તો એન્ટ્રી કરી શકાય આમાં. અને અહીંયાથી એન્ટ્રી કર્યા પછી જો 384ને બ્રેક કરે, જો 384ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી ડીપ મળે ને તો એ ઓપોર્ચ્યુનિટી છે ભાઈ, યાદ રાખજો. અહીંયા ડીપ આવે તો ઓપોર્ચ્યુનિટી છે. ક્લોઝિંગ 15 મિનિટની એક કેન્ડલનું આવવું જોઈએ. કેન્ડલનું ક્લોઝિંગ આવ્યા ભેગું ઘૂસી જવાનું નથી, બરાબર. નીચે ડીપ આવવા દેજો, ડીપથી એન્ટ્રી કરજો. પછી 384 બ્રેક કરે ને તો 505 અને 637, 600 સુધી તો બેસી જ શકાય મારા મત મુજબ, બરાબર. આવી કન્ડિશન બને તો, બરાબર, તો આ લોંગ ટાર્ગેટ માટે બેસજો. બાકી અહીંથી ડીપથી એન્ટ્રી કરી હોય તો 384 એક્ઝિટ કરી ખંખેરીને ઊભી નીકળી જવાનું. પછી એને કહેવાનું કે તું બ્રેક કર, ક્લોઝ કર, ફરી ડીપ આવ તો અમે તને બાય કરશું, બરાબર. આટલું ક્લિયર રાખજો, સ્ક્રીનશોટ મારી લેજો. હવે લાસ્ટ પ્રીમિયમ, લાસ્ટ પ્રીમિયમ છે 80,300નો CP, બરાબર. આમાં શું થઈ શકે? તો આ જે લાઈન દેખાય છે 160 વાળી, એ માત્ર ગેપઅપની કન્ડિશન માટેનો સપોર્ટ છે. ધારી લ્યો કે 302ની નિયર બાય ઓપન થઈ જાય ને તો પછી 160 સપોર્ટ લઈ લેશે. બાકી આ લાઇનની કોઈ વેલ્યુએશન નથી, બરાબર. આ પ્રીમિયમમાં બેસ્ટ એન્ટ્રી યા તો 117 અથવા તો 51, બરાબર. આ ઝોનની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય, ધારી લ્યો કે 51ની આજુબાજુ મોર્નિંગમાં જ મળી જાય ને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો 117, 160 અને 227 અહીંયા સુધી જઈ શકે, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ આ જ એરિયામાં આવ્યું 117ની આજુબાજુને અહીંયાથી સપોર્ટ લઈ લીધું અને 160ને બ્રેક કરે ને ભાઈ તો 227 ને 302 આ જોવા મળી શકે. પણ આ પ્રીમિયમ ગેપઅપ ઓપન થઈ જાય અને હવે અહીંયા આવીને સપોર્ટ લેતું દેખાય અને ફરી પાછું જો 227ને બ્રેક કરે તો ફર્સ્ટ ટાર્ગેટ આપણો જે આ હાઈ હશે તે, અને પછી એને બ્રેક કરે ને તો 405, 584 સુધી જઈ શકે ને એનાથી ઉપરથી જાય તો 761, બરાબર. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે? બધા ગ્રીનમાં ક્લોઝ છો કે કોઈ રેડમાં છે? બરાબર, કોમેન્ટમાં જણાવજો. કેમ કે મોસ્ટ ઓફ સાઇડવેઝ માર્કેટ હતું તો ઓવર ટ્રેડિંગ કર્યું હશે, બરાબર. તો પછી આ જે રેડ હશે ભાઈ એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. પણ આટલું સરસ મજાનું ગાઈડન્સ પછી પણ જો તમે ઓવર ટ્રેડિંગ કરો તો કંઈ થઈ શકે નહીં ભાઈ, બરાબર. કેમ કે આટલું સરળ અને દેશી ભાષામાં પ્યોર ગુજરાતી લેંગ્વેજની અંદર કોઈ સમજાવશે નહીં તમને, કોઈ પણ યુટ્યુબર નહીં સમજાવે. એ તમને ઝોન આપશે, લેવલ નહીં આપે. હું તમને નાની મૂવમેન્ટ કેપ્ચર કરવા માટેના પણ લેવલ આપું છું કે કદાચ માર્કેટ જો સાવ 70-80 પોઈન્ટની અંદર રમે ને તો પણ તમને 1 યા 2 ટ્રેડ મળી શકે. આટલું ઝીણવટભર્યું એનાલિસિસ તમને આપું છું, બરાબર. અને છતાંય જો તમે રેડમાં ક્લોઝ થાવ તો ભાઈ તમે ઓવર ટ્રેડિંગ 100% કરો છો, બરાબર. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને આ એનાલિસિસ વિડીયોથી આ મહિનો કેટલા મિત્રોનો ગ્રીનમાં અને પ્રોફિટમાં ક્લોઝ થશે, બરાબર, એ જરા મને કોમેન્ટ કરજો એટલે મને પણ ખ્યાલ પડે કે કેટલા મિત્રો ડિસિપ્લિન સાથે કામ કરે છે, બરાબર. બાકી વિડીયોને લાઈક કરજો. નવા જે મિત્રો ટેલિગ્રામની અંદર એડ થયા છે એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, બરાબર. અને આપણું ઇન્સ્ટા આઈડી પણ ઓપ્શન ટ્રેડર ગુજરાતીના નામે જ છે તો એને પણ ફોલો કરી દેજો,
બરાબર, જેથી કરીને જ્યારે ફૂલ વિડીયો જોવા ન પહોંચો તો શોર્ટ પણ જોઈ શકો. બરાબર, તો આપનો વ્યૂ શેર કરજો, કોઈ પ્રશ્ન હોય તો પણ શેર કરજો, વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રો જે ઓપ્શન ટ્રેડિંગ કરે છે એના સુધી આ વિડીયો શેર કરજો. બરાબર, એટલે જેથી કરીને આપણા આ મિત્રો પણ ઓવર ટ્રેડિંગથી બચી શકે. બરાબર, આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.